વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ યોજવામાં આવ્યો। સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજરોજ 23 જૂન 2024 જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટીએ દેશમાં કાર્યક્રમ આપેલો। તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મારે અને માનનીય ધારાસભ્ય શ્રી નવીનજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે। શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા। એ સમયે 370 પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો, ये देश में दो विधान दो प्रधान दो निशान नहीं चलेगा आंदोलन કર્યું। એ સમયે કાશ્મીરે જવા માટે વિઝા લેવા પડતા હતા। એક દેશમાં ક્યારે વિઝા લેવાના ના હોય, બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય। બે દેશો વચ્ચે પણ નથી હોતા। ભારતથી નેપાળ જઈએ તો આજે વિઝા નથી। પછી એમને આંદોલન ચાલ્યું અને તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું, એમનું બલિદાન થયું આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે। એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। સૌ સાંતલપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને શ્રદ્ધાસુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા। એવો કાર્યક્રમ આજે પૂરો થયો છે। દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે।